માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં કારીગરને માર મારતા કામદારોએ પથ્થરમારો કરી પોલીસની ગાડીના કાચ તોડ્યા હતા. તો પોલીસ દ્વારા 6 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. પીપોદરા જીઆઈડીસીમાં કામદારોનો હોબાળો સામે આવ્યો છે. કામદારને માર મારતા બબાલ થઈ હતી અને કામદારોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. કંપની બંધ કરાવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બેકાબૂ બનેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો તો પોલીસે પરિસ્થિતિ પર કાબૂ લેવા માટે ટીયર ગેસ છોડ્યો હતો. સાથે જ પોલીસે કેટલાક કામદારોની અટકાયત પણ કરી છે. આ સમગ્ર ઘટના માંગરોળના પીપોદરા જીઆઈડીસીની છે. વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કારખાનાના કામદારોએ કામદારને માર મારતા બબાલ થઈ હતી. કામદાર ઇજાગ્રસ્ત થતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સિવિલમાં સારવાર હેઠળ તેનું મોત નીપજ્યું હતું, જેથી કામદારોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કંપની બંધ કરાવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કામદારોનું ટોળું બેકાબૂ બન્યું હતું અને કામદારોએ પથ્થરમારો શરૂ કરતા નાસભાગ મચી હતી. જ્યારે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસે કેટલાક કામદારોની અટકાયત પણ કરી છે. માંગરોળની પીપોદરા જીઆઈડીસીમાં ગઈકાલે મિલ માલિક દ્વારા એક કારીગરને માર મારવામાં આવ્યો હતો, જેને લઈને સપ્તાહમાં પાળી બદલાય ત્યારે 1 દિવસની રજા આપવાની કારીગરો દ્વારા માંગ કરવામાં આવી હતી તથા તેઓ રસ્તા પર ઉતર્યા હતા. મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકાયો હતો. કામદારોએ પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસની ગાડીના કાચ તૂટ્યા હતા. પોલીસે હુમલાને કાબૂમાં લેવા માટે 6 ટીયર ગેસના સેલ છોડી સમગ્ર વિસ્તારમાં पेट्रोलिंग। कल 12 तारीख को शाम को एक लेबर का एक फैक्ट्री के लोगों के साथ एक पर्सनल इश्यू के चलते जो झगड़ा हुआ था, उसमें उन लेबर को अमित सिंह को सीरियस इंजरी हुई थी। पुलिस ने तात्कालिक वहां पहुंच के साधना हॉस्पिटल से सिविल हॉस्पिटल शिफ्ट करके सीटी स्कैन करवाया है और अभी उनकी कंडीशन स्टेबल है। वो सूरत सिविल हॉस्पिटल में एडमिट है और आज इस घटना के चलते लोगों को ने रूमर में आते हुए 300-400 लोगों का यहाँ पे क्राउड इकट्ठा हो गया था। एक माइनर स्टोन पेल्टिंग भी हुआ जिसमें किसी को कोई इंजरी नहीं है और पुलिस के द्वारा भी सिचुएशन कंट्रोल में कर ली गई है। 6 से ज़्यादा टीयर गैस के सेल छोड़े गए हैं। आज इंडस्ट्री एसोसिएशन और आगे वालों के साथ पिछले कई दिनों से मीटिंग चल रही है। आज भी मीटिंग होने वाली है। सब डिविजनल मजिस्ट्रेट भी यहाँ पे हैं। सिचुएशन फुली अंडर कंट्रोल है। मेरी सब लोगों से गुजारिश है कि कल के इंसिडेंट में भी पुलिस ने स्विफ्ट कार्यवाही की है और हैवी से हैवी सेक्शन लगाते हुए पुलिस ने 2 आरोपियों को उसमें भी अरेस्ट किया है। और आज जो ये इस तरह से लॉ एंड ऑर्डर को हाथ में ले रहे थे, उसमें 20 से ज़्यादा लोगों को पुलिस ने डिटेन किया है। मेरी सबसे रिक्वेस्ट है, कानून को कोई भी हाथ में ना ले और जो भी कानून को हाथ में लेगा पुलिस के द्वारा सख्त कार्यवाही की जाएगी। फिलहाल सिचुएशन इज एब्सोल्युटली अंडर कंट्रोल।